પણ ગુજરાતની અંદર ગામડું, ખેતી અને ખેડૂત એનું જે શહેરીકરણ કરવા માટેનો જે લાંબા ગાળાનો જે પ્રોજેક્ટ છે એ ભાજપા ધીરે ધીરે સફળ થતી જાય છે. ગામડાઓની ખેતી બરબાદ થાય, ખેડૂત નુકસાન કરે, ખેડૂત ખેતી છોડે, ખેડૂત ખેતી છોડે એટલે ગામડું છોડે અને ગામડામાંથી સ્થળાંતર કરીને શહેર તરફ આવે અને શહેર તરફ આવે એટલે ખેતી એ કોઈને કોઈ રીતે આ જે ટીમ કામ કરે છે એનો કબજો લેવો. આ કબજો લેવા માટે થઈને આ બધા નાટકને કારસ્તાન ચાલે છે. ગુજરાતના ખેડૂતોને હું અનેક વખત કહું છું કે મહેરબાની કરીને જમીન સાથે એવા જોડાયેલા રહો કે જે કારસ્તાન કરી રહ્યા છે તમારી જમીન હડપવાના, એ ક્યારેય એમાં સિદ્ધ ન થાય કે સફળ ન થાય. બજેટને લગતી આ વાત એટલા માટે મેં મિત્રો વચ્ચે મૂકી, ગુજરાતની જનતા વચ્ચે મૂકી કે આ માત્ર સામાન્ય વાંચનથી આ મુદ્દા બહાર આવ્યા, પણ ઘણા મુદ્દા એવા છે કે સરકારની મનસા છેવાડાના માણસના ઉત્થાન માટેની નથી, સિલેક્ટેડ લોકોના ઉત્થાન માટે છે. શહેરી લોકો એ દુશ્મન નથી કોંગ્રેસના કે અમારા, પણ શહેરના લોકોના વિકાસ માટે જે દિશા પકડી હોય એ જ દિશા તમારે ગામડાઓના લોકોના વિકાસ માટે પકડવી જોઈએ. કારણ કે ગામડું એ ખેતીનું અને આપણા અન્નનું ઉત્પાદન કરે છે. જો આપણું ઉત્પાદન છે એ બંધ થશે, ઇન્ડસ્ટ્રીઝનું કાચું રો મટીરિયલ પેદા કરે છે, જો ઇન્ડસ્ટ્રીઝનું કાચું રો મટીરિયલ બંધ થશે તો આપણી ઇન્ડસ્ટ્રીઝ પણ બંધ થઈ જશે. એટલે ખેતીને, ઉદ્યોગને પૂરક બનાવો એવી અમારી મનસા છે અને અમારી ભાવના છે, નહીં કે ઉદ્યોગ છે એ ખેતીને હડપ કરી જાય, એનો ખોરાક બનાવી નાખે. આ વાત વાસ્તવિકતાના દર્શન ગુજરાતની જનતાની સામે અમે સાત્વિક રીતે મૂક્યા છે. આભાર.